તો આવી ગયા છે અમે બધા ચા પીવા માટે. તો ચા પીવા આપણે આવી ગયા છે. જોઈ શકો છો બધા ધીરે ધીરે કહીને આવી રહ્યા છે ચા પીવા માટે. આમાં પ્રાણેશભાઈ આવી ગયા છે ચા પીવા. ચા પી લીધી છે અમે. આ છે અમારા ઋષિભાઈ. તો ચાલો પાછા જઈએ બસમાં. હવે સીધા મળીશું સવાર. માંગ અને સપ્લાય વચ્ચેનો તફાવત. પોઈન્ટ નંબર 1, હેરિંગ કાપજો. છોકરાઓ ખ્યાલ આવે છે? તો આપણે આવી ગયા છે પાછા એક જગ્યા પર સ્ટે કર્યો છે. તો ચા બની રહી છે. આમાં બધા આવી ગયા છે. લો કાકા બી કે છે. તો બસ આ બધા બેસી ગયા છે તાપણી કરવામાં. બંટા ભાઈ નિશાન હું થયું પેલા તો ગળિયામાં વાગે છે 7 ને આ બધા ઉઠી ગયા છે. તો ઘડિયામાં વાગી ગયા છે 8:30 ને અમે આવી ગયા છે હોટલ પર. જોઈ શકો છો બધા આવી ગયા છે મિત્રો. આ છે આપણી હોટલ. સર આઈએ ક્યો આઈએ. તો આવી ગયા છે આપણે હોટલ પર. જોઈ શકો છો તમે મિત્રો હોટલ. બહુ ફાઇન હોટલ છે. બસ થોડું ઘણું પેપર વર્ક કરીને અમે રૂમો લઈ લઈએ. અમે રૂમમાં આવી ગયા છે. બસ હવે ફ્રેશ થઈને મળીએ. તો બધા નાવા પડીને રમ્યા છે. આટલા ઇન્જન નહીં નહાતા અને મને અહીં ઠંડી લાગી રહી છે. પાણી એકદમ ઠંડુ છે. બહુ જ ચીલ પાણી છે. અને આ લોકો અંદર રમી રહ્યા છે. આ 3 જણ બહાર પડી રહ્યા છે. બહુ જ ઠંડી પાણી છે. તો અત્યારનો નાસ્તો રેડી થઈ ગયો છે. તો બસ જમીને અમે બધા નીકળીશું હલ્દી ઘાટી જવા માટે. તો સર આવી ગયા છે અને નાસ્તો લાગી ગયો છે. આવી ગયા છે બધા મિત્રો. તો નાસ્તો લઈને બેસી ગયા છે. બસ આમાં બંટાભાઈ જમી રહ્યા છે. બંટાભાઈ આ બાજુ. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ. બસ હવે જઈ રહ્યા છે હલ્દી ઘાટી. આપણા ફ્રેન્ડ બી બધા તૈયાર થઈને ફોટા પાડી રહ્યા છે. તો જોઈ શકો છો મિત્રો ફોટોશૂટ ચાલુ થઈ ગયો છે આપણા ભાઈબંધોનો. બધા ફોટા પાડી રહ્યા છે. જોઈ લો ગયા છે. બેને જમણવાર ચાલુ થઈ ગયું છે. સર જમવામાં શું શું છે? સરસ જમવાનું તમે જોઈ લો જરા મેનુ. આમાં શિવનભાઈ લઈને આવ્યા છે. પુલાવ છે, પાપડ છે, છાશ છે. આમાં બંટાભાઈ બી આવી ગયા છે પાછા. હેમભાઈ હવે આપણે નીકળી રહ્યા છે શ્રીનાથજી જવા માટે. હવે આપણે નીકળી રહ્યા છે શ્રીનાથજી જવા માટે. આજે આપણો ભાઈબંધ બંટો અને આપણા નિશાંતભાઈ આવી ગયા છે. તો પહોંચીએ સીધા શ્રીનાથજી. સર રેડી થઈને બેઠી ગયા છે. લોકોની રાહ જોઈ રહ્યા છે પણ કોઈ આવ્યું નહીં. હા હા સર આજે હું નીચે નહીં બેહું. હવે આપણે નીચે નહીં બેસીએ.
તો ઘડિયામાં વાગ્યા છે 4:30 ને આપણે લોકો આવી ગયા છે હલ્દી ઘાટી નહીં મ્યુઝિયમમાં. તો જોઈ શકો છો તમે. અરે આપણા મુન્નાભાઈ અને આપણા ડોન આદરજીભાઈ, આમાં વિજેશભાઈ આ બાજુ. ઓ વિજેશભાઈ નરિયાદ નામ શું લો? તો બધા હેડ્યા શો જોવા માટે, મફતનો શો. આ જોઈશો બધા મફતિયા શો જોવા હેડ્યા. 60 તો અહીંયા પહેલેની તલવારો મૂકેલી છે, એટલે આપણી જૂની વસ્તુઓ. તો આની અંદર બધી પુસ્તકો મૂકવામાં આવી છે, જૂના સિક્કા બી છે. 100 રૂપિયાનો જૂનો સિક્કો બી દેખવા મળી ગયો. અહીં તમે જોઈ શકો છો, અહીંયા આગળ સિક્કા તમને જોવા મળશે જૂની જમાનાના. આ જોઈ લો તલવારો અને ભાલાઓ. આ જો બાગવાન એક હાથમાં પકડીને ચલાવવાનું. આ ઢાલ આવી ગઈ જે અમારા પ્રાણેશભાઈ ઉચકવાનો ટ્રાય કરશે. ઉચકાશે પ્રાણેશભાઈ? ભારી છે. 52 કિલોની એક ઢાલ છે. આ 52 કિલોની શું વાત છે, સાંભળી લીધું. જે આ તલવાર છે 75 ની છે. જો 75 ની તલવાર છે ને 52 ની ઢાલ છે. જે આ કવચ બનાવવામાં આવ્યું છે 125. ફ્લેશ થોડી બંધ રાખો. આ પાઘડી જોઈ લો. અમાર પ્રાણેશભાઈ તમને આવી રહેશે ને? ના ભાઈ કોની છે? जिस श्री महाराणा प्रताप ने 12 वर्षों तक अपनी सेना को संगठित किया, सैन्य शक्ति को बढ़ाया और मेवाड़ मातृभूमि को आजाद करवाया। कृपया जब तक फैली हुई है, इस दीवार का नाम ग्रेट वॉल ऑफ चाइना के बाद द्वितीय पायदान पर दर्ज है। इस किले के अंदर 360 प्राचीन मंदिर हैं। उन मंदिरों में से जग प्रसिद्ध महादेव का मंदिर सबसे प्राचीन है। कुंभलगढ़ किला यहाँ से 65 किलोमीटर की दूरी पर है। कृपया अब आप सब कीर्ति स्तंभ, मीरा मंदिर, जैन मंदिर, कालिका माता मंदिर, भामाशाह हवेली, कुंभाश्याम मंदिर, फतेह प्रकाश महल हैं। ये किला यहाँ से 140 किलोमीटर दूरी पर है। ये देखते हुए सभी अतिथि आगे की तरफ चले। आक्रमण कर दिया। उस आक्रमण में मुगल सेना में भगदड़ मच गई। मुगल सेना को अपनी छावनियों को छोड़कर भागना पड़ा। छावनियों के अंदर से लूटा हुआ माल व अब्दुल रहीम खान खाना, जिसकी बेगम आनी खान को बंदी बनाकर महाराणा प्रताप के सामने पेश किया गया। तब अमर सिंह पर महाराणा प्रताप क्रोधित हुए और कहा, जहां से इस नारी को बंदी बनाकर लाए हो, इसे पुनः सम्मान लौटा कराओ। महाराणा प्रताप ने कहा, हमें नारी से कोई दुश्मनी नहीं है, हमें तो देश विद्रोहियों से दुश्मनी है जिन्होंने चारों तरफ आतंक फैलाया है। महाराणा प्रताप के आदेश का पालन करते हुए 5 किलोमीटर एरिया में साल में एक बार गुलाब जल बनाया जाता है। यहाँ पर गुलाब जल आँखों में, मिठाई, मेकअप, पूजा के लिए काम आता है। दूसरा बनाते हैं गुलकंद, मुंह में छाले होते हैं और गैस होती है तो उनके लिए। आप लोग आगे बढ़ो, आगे मैं आपको बताएंगे। यहाँ पे सैंपल देखो, आप आगे बढ़ जाओ। શિવલા જોઈને લ્યા એકદમ જોરદાર વોટરફોલ દેખાડ્યો છે. પાછળ મગર બી છે, તલાવ છે ને ત્યાં કૃષ્ણ ભગવાન કાલિયાનાગ પર કાલિયાનાગનું મંથન કરી રહ્યા છે. તો અમે નીકળી ગયા છીએ સંગ્રહાલયમાંથી. હવે જોઈએ છે અમે કઈ જઈએ છીએ. તમે જોઈ શકો છો અત્યારનો વ્યૂ બહુ જ મસ્ત છે, એકદમ લાઇટ ને એકદમ પિંકી ટાઈપ. અને આ નમૂનાઓ અમારા પાછળ એકદમ મસ્ત પિંકી ટાઈપ દેખાવામાં આવી રહ્યો છે. અમારા પિંકી ટાઈપ વ્યક્તિ આ રહ્યા. ગણેશાજી
આપણે જઈ રહ્યા છે શ્રીનાથજી, બસ થોડુંક જ આગળ છે, બસ અહીંથી ચાલી રહીશું એટલે આવી જઈશું. તો ચાલો મળીએ સીધા શ્રીનાથજીએ. તો મિત્રો આપણે આવી ગયા છે શ્રીનાથજી, બસ અહીંથી થોડુંક ચાલીશું એટલે શ્રીનાથજી આવી જઈશું. તો ચાલો સીધા તમને દર્શન કરાવીએ. આવી રહ્યા છે સર, તો પહોંચીને તમને દર્શન કરાવું. હેલો ભાઈ હેલો. તો આપણે આવી ગયા છે શ્રીનાથજી, પાછળ તમે જોઈ શકો છો આ શ્રીનાથજીનું મંદિર. તો તમને આગળનો વિડીયો પછી દેખાડું. તો હવે આપણે નીકળી ગયા છે શ્રીનાથજીથી, તો મળીએ સીધા આગળ. આપણે આવી ગયા છે બસમાં, હવે આપણે જઈ રહ્યા છે પાછા રિઝોર્ટ પર. મળીએ સીધા રિઝોર્ટ પર. તો આપણે આવી ગયા છે હોટલમાં, બસ હવે જમવાના બધા ભેગા થઈ ગયા છે, જોઈ લો. આ અમે પાર્થભાઈ આવી ગયા, તો જમણવાર ચાલુ થઈ ગઈ છે. આ અમારા પ્રાણેશભાઈ, આ અમારા શાહભાઈ અને બાકીના આવી રહ્યા છે. તો જમીને મળીએ સીધા રૂમ પર. તો ઘડિયામાં વાગી ગયા છે 12 ને હવે વિડીયો એડિટ કરીને અપલોડ કરીને સૂઈ જઈશ. તો મળીએ કાલના વ્લોગમાં. જય માતાજી મિત્રો.